विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે સદાનંદજી આ વેદાંતનો જે ઉપદેશ છે એને એક બહુ જ મહત્ત્વની પ્રક્રિયા અધ્યારોપ અપવાદ એના દ્વારા બતાવી રહ્યા છે. અધ્યારોપ 3 સ્તરનો બતાવ્યો અને એમાં 3માં પહેલો જે અધ્યારોપ છે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ. જેમ રજ્જુ પર સર્પનો અધ્યારોપ એટલે શું? સત્ય રજ્જુ અને મિથ્યા સર્પનું મિશ્રણ. એટલે અહીંયા પહેલા સ્તરનો જે અધ્યારોપ છે એ આ પ્રકારનો અધ્યારોપ છે. બધા અધ્યારોપ એ જ, પરંતુ અહીંયા પહેલા સ્તરના અધ્યારોપ જે છે એ આ સત્ય મિથ્યાનું મિશ્રણ કયું છે એને અહીંયા વસ્તુ અવસ્તુ કહે છે. વસ્તુ એટલે સત્ય, વસ્તુ એટલે મિથ્યા. વસ્તુ અવસ્તુનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ પહેલા સ્તરનો અધ્યારોપ છે. શરૂઆત ક્યાંથી કરો તો કે જીવ અને ઈશ્વર. જીવ છે એ પણ સત્ય મિથ્યાનું મિશ્રણ, ઈશ્વર સત્ય મિથ્યાનું મિશ્રણ. અને એની અંદર આ પહેલો અધ્યારોપ જે છે એ અનાદિ છે. એટલે ઈશ્વર જે છે એમાં સત્ય વસ્તુ અનાદિ, મિથ્યા વસ્તુ અનાદિ. જીવમાં પણ સત્ય વસ્તુ અનાદિ, મિથ્યા વસ્તુ અનાદિ. એ રીતે બંને અનાદિ અધ્યારોપ, જીવ અને ઈશ્વર બંને અનાદિ અધ્યારોપ છે. પછી ઈશ્વરની વાત શરૂ કરી. ઈશ્વર જે મિશ્રણ જે છે આ સત્ય મિથ્યાનું બંને અનાદિ છે. તેમાં કઈ સત્ય વસ્તુ અનાદિ છે, કઈ મિથ્યા વસ્તુ અનાદિ છે એ પણ કહ્યું. અને બ્રહ્મ જે છે સત્ય છે. ઈશ્વરની અંદર બ્રહ્મ સત્ય વસ્તુ છે. અને અજ્ઞાન, માયા, આમ તો પણ અહીં અજ્ઞાન શબ્દ વાપરે છે. અને પાછું સમષ્ટિ અજ્ઞાન એ જે છે એ મિથ્યા વસ્તુ છે. અને પછી એ અજ્ઞાન જે છે, સમષ્ટિ અજ્ઞાનની પછી વધારે વાત કરી. એ સમષ્ટિ અજ્ઞાન અને વ્યષ્ટિ અજ્ઞાન હોય છે. સમષ્ટિ અજ્ઞાનને પણ એને શું શું કહેવાય એ કહ્યું. ઈશ્વર જે છે સમષ્ટિ અજ્ઞાન થકી જે આ ઈશ્વર અનાદિ અધ્યારોપ છે એ ઈશ્વરના કયા કયા નામ છે, અંતર્યામી વગેરે બધું કહ્યું. એ સમષ્ટિ અજ્ઞાન જે છે એના પણ કયા નામ છે, કારણ શરીર છે, આનંદમય કોષ કયો વગેરે વગેરે આ બધું સમજાવ્યું. અને પછી કહે છે કે જુઓ આ રીતે અજ્ઞાનના બે ભાગમાં એક આ સમષ્ટિ અને બીજો વ્યષ્ટિ. એટલે વ્યષ્ટિ અજ્ઞાન જે છે એની વાત પછી હવે કરી રહ્યા છે. પેલું શુદ્ધ સત્વ પ્રધાન છે, આ મલિન સત્વ પ્રધાન છે વગેરે વગેરે. એટલે આ રીતે હવે જીવ પર આવ્યા. એક અધ્યારોપ ઈશ્વર જે છે સત્ય મિથ્યાનું મિશ્રણ અનાદિ એની વાત પતી ગઈ. હવે જીવની વાત કરે છે. તો એમાં પહેલાં ઉપાધિ કઈ તો કે આ વ્યષ્ટિ અજ્ઞાન જે મિથ્યા અંશ છે જીવનો એ અનાદિ જ છે. એ વ્યષ્ટિ અજ્ઞાન જે છે એની વાત અત્યારે કરી રહ્યા છે, જે મલિન સત્વ પ્રધાના છે વગેરે વગેરે.
એટલે આ રીતે આ સમષ્ટિ અજ્ઞાન થકી ઈશ્વર સર્વજ્ઞ વગેરે એને માટે આશીર્વાદ રૂપે ઉપાધિ સમષ્ટિ અજ્ઞાન, કારણ કે એના થકી એ સર્વજ્ઞ સર્વેશ્વર અંતર્યામી બધું કહેવાય, કર્મફળદાતા ને બધું મેં તમને વાત કરી છે. તો હવે અને આ વ્યષ્ટિ અજ્ઞાન જે છે એનાથી એ જીવ માટે માથાનો દુખાવો. કેમ માથાનો દુખાવો? એટલે તો વેદાંત સારના ક્લાસ ભરવા પડે છે આ વ્યષ્ટિ અજ્ઞાનને લીધે. હું બ્રહ્મ જ છું, પણ આ ઉપાધિ છે તો શું કરવું હવે? કઈ ઉપાધિ એટલે મુશ્કેલી નહીં, ઉપાધિ એટલે આ પ્રકારનું એસોસિએશન, આ પ્રકારનું નામરૂપ સાથેનું એસોસિએશન. કયું નામરૂપ? વ્યષ્ટિ અજ્ઞાન. એ વ્યષ્ટિ અજ્ઞાન થઈ ગયું અલ્પજ્ઞ વગેરે, અને મારું સાચું સ્વરૂપ હું બ્રહ્મ છું એ વગેરે નહીં ખબર હોય. ત્યાં તો સમષ્ટિ અજ્ઞાન થકી સર્વજ્ઞ એટલે ઈશ્વરને તો ખબર છે હું બ્રહ્મ છું. એનીવે, એટલે એ રીતે સમષ્ટિ અજ્ઞાન તો ભગવાન માટે બ્લેસિંગ રૂપ થઈ ગયું, અને આપણે આ સમષ્ટિ અજ્ઞાન છે ને થકી આપણે તકલીફો છે. અને એ વ્યષ્ટિ અજ્ઞાનની અત્યારે આ પછી 41-42 એના માટે કહ્યું, અત્ર વ્યસ્ત સમસ્ત વ્યાપિત્વેન સમષ્ટિ વ્યષ્ટિ સમષ્ટિતા વ્યપદેશ યમ વ્યષ્ટિ નિકૃષ્ટ ઉપાધિતયા મલિન સત્વ પ્રધાન. એટલે અજ્ઞાન કહ્યું, બે બંને ઉપાધિ, ઈશ્વર માટે પણ અજ્ઞાન, આ પણ અજ્ઞાન, પેલું સમષ્ટિ આ વ્યષ્ટિ વગેરે. એટલે વ્યસ્ત સમસ્ત વ્યાપિત્વેને આ વ્યષ્ટિ સમષ્ટિતા વ્યપદેશ, વ્યષ્ટિ અને સમષ્ટિ. પણ સ્વામીજી વ્યષ્ટિ અને સમષ્ટિ એવું ના બોલાય, તમે ખોટું બોલો છો બધું. વ્યષ્ટિ જ્યારે તમે સમષ્ટિ કહો ત્યારે પછી વ્યષ્ટિ અંદર આવી જ ગયું ને. તમે જ્યારે ટોટલ બોલો ત્યારે પેલું અંદર ઇન્ડિવિજ્યુઅલ તો આવી જ ગયું. આવું વ્યષ્ટિ સમષ્ટિ બે ઉપાધિ કેમ કરો છો? ના ભાઈ, એવું છે કે સમષ્ટિ કહો તેથી વ્યષ્ટિ સમષ્ટિનો જે સંબંધ જે છે ને, સમજી, વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે સંબંધ જ ના હોય. તમે સમષ્ટિ બોલો એટલે આ વ્યષ્ટિ આવી ગયું. ના, વ્યષ્ટિ પાછું વ્યષ્ટિએ ખરું ને સાથે સમષ્ટિમાં ભાગે ખરું. સમષ્ટિનો ભાગ આમ ના હોય એવું લાગે ને સમષ્ટિનો ભાગ છે એવું લાગે. ભિન્નત્વ અભિન્નત્વાભ્યામ અનિર્વચનીયમ. ગઈ વખતે મેં તમે સમજાવ્યું હતું, આ વસ્તુ આવું જ છે. વ્યષ્ટિ તમે કહો ને એટલે અરે સમષ્ટિ કહો તો વ્યષ્ટિ ન જ બોલવું જોઈએ, માટે આ વ્યષ્ટિ સમષ્ટિનો ભાગ જ ન પાડવો જોઈએ એવું નહીં, ભાગ પાડવો જ પડે. અને આમ વ્યષ્ટિ સમષ્ટિનો ભાગ હોવા છતાં અને અંતર્ગત અભિન્ન અને સાથે સાથે ભિન્ન પણ ખરું. જો સમષ્ટિ ઉપાધિ હોય આપણી તો આપણે સર્વજ્ઞ, હું બ્રહ્મ જ છું, અને આ સમષ્ટિ ઉપાધિ થકી હું ઈશ્વર જ કહેવો. પછી સમષ્ટિ ઉપાધિ એટલે સમષ્ટિ અજ્ઞાન થકી હું પણ અંતર્યામી વગેરે સર્વજ્ઞ કર્મફળદાતા હું જ બની જાઉં, હું ઈશ્વર જ કહેવાઉં. ના, પણ એવું નથી, હું જીવ કહેવાઉં છું. માટે પાસે વ્યષ્ટિ તો ખરી જ, પણ વ્યષ્ટિ હોય પડે તો સમષ્ટિનો ભાગ છે ને. પણ સ્વામીજી, એટલે આ વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચેનો સંબંધ આ અનિર્વચનીય સંબંધ છે ખરેખર. એટલે વ્યષ્ટિ સમષ્ટિનો ભાગ અભિન્ન પણ ખરું અને ભિન્ન પણ ખરું. વ્યષ્ટિ ઉપાધિ સમષ્ટિ ઉપાધિ. અને મેં તમને કેટલા બધા ઉદાહરણ આપ્યા હતા. હા, સોસાયટીના પોતાના, આમ તો ઘણીવાર તો કોઓપરેટિવ સોસાયટી વગેરેની અંદર એ જે તમારી ઇન્ડિવિજ્યુઅલ કોઈ ઓનરશિપ ના હોય, એ ઓનરશિપ એ સોસાયટીની ઓનરશિપ હોય, માલિકી. આપણને થાય કે હું માલિક નહીં મારા મકાનનો ફલાણો કે નીકળો, પણ આમ તમે માલિકે ખરા ને આમ માલિક નહીં એવું ખરું. પાછું આવું બધું આવું હોય છે. જે ઘરના નિયમો હોય છે, એ આખી સોસાયટીના નિયમ ના હોય. અને તો પછી તો પછી ઘરના નિયમો સોસાયટીના નિયમો, તો પછી સોસાયટીના નિયમોનું પાલન નહીં કરો તે પાછું ના ચાલે. હું મારું મકાન છે, હું ધારું તો ગમે એને વેચી શકું. તમે કોણ મને કહેનારા? સોસાયટીને તમે ઝઘડા થતા હોય છે પેલા ચેરમેન સેક્રેટરી જોડે, તમે મને કોણ કહેનારા? હું જેને નહીં, તમે નહીં વેચી શકો. તમારે આટલી ટ્રાન્સફર ફી ભરવી પડશે ને આમ કરવું પડશે ને તેમ કરવું. એટલે તમને લાગે તમે ઓનર છો કે નથી? આમ તમે ઓનર છો, તમે વેચી શકો જરૂર, પણ સાથે સાથે તમારા પર સોસાયટીના એ એપાર્ટમેન્ટ્સના જે કંઈ નિયમો સમષ્ટિના લાગુ પડે જ. એટલે વ્યષ્ટિ પણ ખરી, વ્યષ્ટિ સમષ્ટિથી અભિન્ન પણ ખરી, અને સાથે સાથે વ્યષ્ટિ ભિન્ન પણ ખરી સમષ્ટિથી. ભિન્નત્વ અભિન્નત્વાભ્યામ અનિર્વચનીય વસ્તુ છે. એવું જ છે અહીંયા. સમષ્ટિ ઉપાધિ સ્વામીજી કહ્યું, તમે કહી દીધું અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન, માયા. તો હવે અંદર કારણ શરીર આપણું એક વ્યષ્ટિકા અજ્ઞાન એ આવી જ ગયું. ના, વ્યષ્ટિ અજ્ઞાન નામની વસ્તુ ખરી પાછી. એટલે આવી ગયું એટલે અભિન્ન ટોટલ ના, એવું નહીં.
એ વ્યષ્ટિ અજ્ઞાન થકી જીવ, સમષ્ટિ અજ્ઞાન થકી એ સર્વજ્ઞ, હું અલ્પજ્ઞ, એ સર્વશક્તિ, હું અલ્પશક્તિ, એ કર્મફળદાતા, હું કર્મફળનો યાચક, ભિખારી. ભિખારી એટલે એવું યાચક, મારે મને આપો ભગવાન, આપ તો કર્મફળદાતા છો, એ ભગવાન મને આપો. બોલો, જવાબદાર વસ્તુ વ્યષ્ટિ અજ્ઞાન. હા, એટલે યાદ રાખો આ રીતે. એટલે બંને કન્સેપ્ટ્સ લાવવા પડે, સમષ્ટિ અને વ્યષ્ટિ બંને. અને આ જે વ્યષ્ટિ અજ્ઞાનની લાક્ષણિકતા શું એ આપણે જોઈ ગયા હતા કે જીવ માટે બહુ જ માથાનો દુખાવો. એટલે યમ સમષ્ટિ યમ વ્યષ્ટિ, આ વ્યષ્ટિ અજ્ઞાન જે છે નિકૃષ્ટ ઉપાધિ થયા. એટલે નિકૃષ્ટ ઉપાધિ એટલે એનો સ્વભાવ જે છે એ નિકૃષ્ટ છે, મલિન સત્વ છે ને, નિકૃષ્ટ છે. કારણ કે મેં કહ્યું ને એ પ્રમાણે જીવ માટે માથાનો દુખાવો છે આ અજ્ઞાન, તો વ્યષ્ટિ અજ્ઞાન. એના માટે થઈને તો આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલું તો વિચાર કરો, સાધન ચતુષ્ટય સંપત્તિ, આ ને તે ફલાણું ઢીકણું. આ હું બ્રહ્મ જ છું છતાંય વાસ્તવમાં હું જીવ ગણાય કરું છું આ વ્યષ્ટિ અજ્ઞાન થકી. એટલે પાછું આ આપણે જાણવું પડે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. અને એ માથાનો દુખાવો જ કે જ્ઞાન પ્રાપ્ત કરવું સરળ તો દેખાતું જ નથી. અને આમે અજ્ઞાન થકી બીજું બધું વાત કરું છું, પછી અજ્ઞાનને કારણે બીજી બધી બહુ મુશ્કેલીઓ, કેટલી બધી મુશ્કેલીઓ એના કારણે છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન, આ આવરણ આવી ગયું, અને પછી આ અહંકાર ને મમકાર ને રાગ દ્વેષ ને બધું અંદર પછી તો આવવાનું. એટલે વાસ્તવમાં એ રીતે નિકૃષ્ટ ઉપાધિ. અને પછી કહે છે મલિન સત્વ પ્રધાન, એટલે એ સત્વગુણ ખરો પરંતુ રજોગુણ તમોગુણથી પ્રભાવિત. અને એની વાત આજે કરવાનો છું, ચિંતા ન કરશો. આ મલિન સત્વ ઉપાધિ છે આપણી બહુ નક્કી થઈ જાય છે, એવું વાત કરું છું. એટલે આ રીતે મલિન સત્વ ઉપાધિ થકી વાસ્તવની અંદર આ જીવ જે છે એ આ રીતે એટલે જીવ આ રીતે વાસ્તવમાં એને તમે આ અજ્ઞાન જે છે વાસ્તવને એને કારણે આપણને આંશિક જ્ઞાન અથવા આંશિક અજ્ઞાન, આમ તો ખરેખર એવી સ્થિતિ છે. એટલે આ મલિન સત્વ પ્રધાન જે છે એને કારણે આપણો રજોગુણ, આપણો સત્વગુણ તમોગુણ રજોગુણથી દબાયેલો છે. એટલે એને કારણે વાસ્તવમાં આપણે સ્થિતિ આંશિક અજ્ઞાનની સ્થિતિ છે. અને એ મુશ્કેલીનું કારણ બને. પૂર્ણ અજ્ઞાન હોય તો ક્યાં કારણ, કોઈ તકલીફ નહીં, હે ને. પૂર્ણ અજ્ઞાન હોય તો કોઈ તકલીફ જ નથી. દાખલા તરીકે રજ્જુને પૂરેપૂરી તમે ઓળખી જ ના શક્યા, અંધકારને લીધે રજ્જુ પડેલી છે એ જ ખબર નહોતી, તો ક્યાં તમે પગ મૂકીને ચાલીને જાત. પરંતુ રજ્જુનું આંશિક જ્ઞાન થયું. પૂર્ણ જ્ઞાને હોય તો પછી રજ્જુ છે એવું ખબર પડી જાત. રજ્જુ પડેલી હોય પણ અંધકારને કારણે વાસ્તવ બિલકુલ તમે રજ્જુનું પૂરેપૂરું અજ્ઞાન હોત તો તમે પગ મૂકીને જતા રહ્યા હોત. પરંતુ આંશિક આછો અંધકાર, આછો પ્રકાશ, આવું થાય છે ને. સાંજના સૂર્યનો અસ્ત થઈ રહ્યો ત્યારે આવી સ્થિતિ હોય, આછું અજવાળું, આછો મને અંધકારે પૂરેપૂરો નહીં અને પ્રકાશે પૂરેપૂરો નહીં, દિવસ જેવો પ્રકાશે નહીં, રાત્રિ જેવો અંધકારે નહીં, એવી સ્થિતિ હોય છે ને. અને ત્યારે વસ્તુ પડેલી હોય ત્યારે કંઈક છે, બસ આવું બોલીએ છીએ ખરા. જો ઊભા સાચવજો, ઊભા રહો, એમ કે કંઈક છે. હા, એટલે રજ્જુ છે નથી ખબર, રજ્જુનું પૂરેપૂરું અજ્ઞાને નથી અને રજ્જુનું પૂરેપૂરું જ્ઞાને નથી કે રજ્જુ જ છે એવું જ્ઞાને નથી. એવા આછા અંધકારની અંદર જ ગડબડ થાય છે. એ આછો અંધકાર કે આછો પ્રકાશ જે કહો તે, એટલે કે આ આંશિક જ્ઞાન, એ આંશિક જ્ઞાન બહુ ખતરનાક વસ્તુ છે. એટલે સુષુપ્તિની અંદર આપણને કશું જ જ્ઞાન નથી તો મજા છે. જાગ્રતની અંદર વાસ્તવની અંદર આપણે આ પ્રકારે આંશિક જ્ઞાન છે વસ્તુનું, અને એના કારણે તકલીફ થાય છે. આંશિક જ્ઞાન એટલે શું? હું છું એ તો બધું ખબર છે, પરંતુ હું બ્રહ્મ છું એવું નથી બોલતા. બોલો, જાગ્રતની અંદર કદી હું છું મને ખબર છે, પરંતુ હું જેમ પેલું આછા અંધકારની અંદર આ દોરડું છે એવું બોલવા, એટલે આ સર્પ છે બોલી કાઢો એના જેવું છે. એટલે હું છું તમે કહો આટલું તો બહુ છે. હું એટલે વાસ્તવમાં ચૈતન્ય અહમ, અને છું એટલે સચ્ચિત જ છું, પણ ના. અને હું બ્રહ્મ છું કેવું જોઈએ જો પૂરેપૂરું જ્ઞાન હોય તો? ના. પૂરેપૂરું અજ્ઞાન હોય સુષુપ્તિમાં તો હું છું એ ના બોલીએ. એટલે વાસ્તવની અંદર આ જાગ્રત અવસ્થાની અંદર આંશિક જ્ઞાન, હું છું એટલું જ્ઞાન છે,
સામાન્ય જ્ઞાન. અને ચેતન છું એ પણ બહુ સરસ, એટલું ખબર પડે છે. પણ હું ચેતન છું એટલું જ કહેવાને બદલે હું મનુષ્ય છું આવું બધું કહીએ છીએ, એટલે એ મુશ્કેલીનું કારણ બને છે, એ જ સંસારનું કારણ બને છે એવી રીતે. એટલે એ દૃષ્ટિએ આ મલિન સત્વ પ્રધાના જે છે એ આ પ્રકારે વાસ્તવમાં આવી આ વ્યષ્ટિ જ્ઞાન જે મલિન સત્વ પ્રધાન છે એ આવી તકલીફ ઊભી કરે છે. એટલે મલિન સત્વ એટલે મલિન સત્વ પ્રધાના કહ્યું ને, મલિનમ સત્વમ પ્રધાનમ યસ્યાહ સા વ્યષ્ટિ મલિન સત્વ પ્રધાના વ્યષ્ટિ, એ પ્રકારે અહીંયા સમાસ ગણવો જોઈએ. એનીવે એટલે આ રીતે પહેલાં ઉપાધિ જો હવે વ્યષ્ટિની વાત કરવાની છે. અધ્યારોપમાં ઈશ્વર પણ અધ્યારોપ, જીવ પણ અધ્યારોપ. આ અનાદિ અધ્યારોપ, અનાદિ સત્ય મિથ્યાનું મિશ્રણ, પતી ગયું બધી ઈશ્વરની વાત. હવે વ્યષ્ટિ, હવે જીવની વાત, એ પણ અનાદિ, એ પણ અધ્યારોપ, અનાદિ અધ્યારોપ. પ્રથમ પ્રકારના અધ્યારોપની ચર્ચા ચાલે છે અને એની અંદર સત્ય વસ્તુ તો બ્રહ્મ જ, અને જે મિથ્યા વસ્તુ છે આ વ્યષ્ટિ જ્ઞાન, એનું મિશ્રણ. એ વ્યષ્ટિ જ્ઞાન એ પણ અનાદિ, અને આ જે બ્રહ્મ જે છે એ પણ અનાદિ. એટલે ધીમે ધીમે એક હવે આ જીવની વાત કરવાની છે, વ્યષ્ટિની વાત કરવાની છે, બીજા અધ્યારોપની વાત કરવાની છે, તો એમાં પહેલાં ઉપાધિ એ લઈ આવ્યા, વ્યષ્ટિ ઉપાધિ. હવે વ્યષ્ટિ ઉપાધિ ધરાવનાર ચૈતન્ય બ્રહ્મ, એને જીવ કહેવાય. એમ કરીને હવે બીજી ઈંટ મૂકે છે. પહેલાં એક ઈંટ મૂકી, પછી બીજી ઈંટ મૂકશે, પછી એ બતાવશે આગળ પછીના અધ્યારોપની અંદર કે જીવ જે બન્યો એ જીવ પણ સૃષ્ટિ કરશે, એ ત્રીજા અધ્યારોપમાં બતાવશે. બીજા અધ્યારોપની અંદર પહેલાં ઈશ્વરની પહેલાં જે વાત કરી છે ને કે ઈશ્વર આ રીતે અનાદિ અધ્યારોપ છે, એ બીજા અધ્યારોપની અંદર એ ઈશ્વર સૃષ્ટિની વાત કરશે. એ સૃષ્ટિ અધ્યારોપ એટલે એ રીતે વાત કરશે. પછી આ જીવની જે અહીંયા વાત કરી દીધી, એ જીવ પણ સૃષ્ટિ કરે છે, જીવ સૃષ્ટિ, એ ત્રીજા અધ્યારોપમાં બતાવશે. જે સૃષ્ટિ મમકાર રાગ દ્વેષ આ બધું અધ્યારોપ જ છે. ચાલો, એટલે આ રીતના 3 પ્રકારના અધ્યારોપની વાત થવાની છે. પહેલાં જીવ અને ઈશ્વરની વાત કરી પહેલા અધ્યારોપમાં, બંને અનાદિ અધ્યારોપ. પછી ઈશ્વરની સૃષ્ટિની વાત આવશે, એટલે ઈશ્વર સૃષ્ટિ અધ્યારોપ એ બીજા પ્રકારનો અધ્યારોપ. જીવની જે સૃષ્ટિ જે છે કરશે એ ત્રીજા પ્રકારનો અધ્યારોપ. એમાં ત્રીજા પ્રકારનું ક્યાં? કારણ કે ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિ એટલે શું? ઈશ્વર સૃષ્ટિ પર જીવ સૃષ્ટિનો અધ્યારોપ. એ જ કરીએ છીએ ને, એ જ કરીએ છીએ ને. આ સારી વસ્તુ છે, આ ખરાબ વસ્તુ. એક જ ઈશ્વર છે, એક જ ઈશ્વરની સૃષ્ટિ છે. એમાં આ સારું ને ખરાબ ક્યાંથી આવ્યું? ના ના, એ તો સારું સમજીએ, આ સારી વસ્તુ છે, મને અનુકૂળ છે, પેલું પ્રતિકૂળ છે, આ મારી વ્યક્તિ છે, આ તમારું છે, આ મારું છે. જુઓ, ઈશ્વર સૃષ્ટિમાં બધા ભાગ પાડવા માંડ્યા. કોણ ભાગ પાડે? ઈશ્વરે ભાગ પાડે કે જીવે ભાગ પાડે? રાગ દ્વેષ આ તે બધું. એટલે જીવ સૃષ્ટિ એ છેલ્લો અધ્યારોપ, ત્રીજો અધ્યારોપ. એટલે આ રીતે 3 અધ્યારોપની વાત કરશે અને પછી પેલો અપવાદ શરૂ કરશે કે આ બધું અધ્યારોપ છે, જુઓ આ તો મિથ્યા છે, આમ તેમ એમ કરીને બધું છેવટે એક બ્રહ્મ જ છે એમ કરીને બતાવશે. હા, તમને કહું છું. એટલે આ રીતે એક ઈંટ મૂકે છે. આ સદાનંદજી કડિયા જેવું કામ છે એમનું. વારા એક ઈંટ મૂકે, પછી સિમેન્ટ લગાવી બીજી ઈંટ મૂકે, આ રીતે આખી દિવાલ ચણે છે વેદાંતની. બહુ ગજબ છે. આ વસ્તુ આવું ક્યાંય જોવા નથી મળતું. અને એક વસ્તુ માટે પાછા રેફરન્સીસ આપે છે. એવું નહીં કે આ બધું પોતે મૂક્યું, આ પોતે બધું કન્સેપ્ટ આપતા ગયા બધા જાતના, અને માટે એ બધું પોતાના મનમાંથી ના ના ના, દરેક વસ્તુ શાસ્ત્રમાંથી. ચાલો, એટલે હવે આ 43મી આ ટૉપિકની અંદર પહેલાં જે પેલું વ્યષ્ટિ અજ્ઞાનરૂપી ઉપાધિની જે વાત કરી હમણાં, કારણ શરીર વગેરે જે કહતે, એ મલિન સત્વ પ્રધાન છે, નિકૃષ્ટ છે વગેરે. હવે કે છે એનાથી સંબંધિત ચૈતન્ય જીવ કહેવાય એમ. એટલે એ કહે છે, જુઓ 43મા ટૉપિકમાં, એતદ ઉપહિતમ ચૈતન્યમ અલ્પજ્ઞત્વ અનીશ્વરત્વાદિગુણકમ પ્રાજ્ઞ ઇતિ ઉચ્યતે એક અજ્ઞાન અવભાસકત્વાત. જો એટલે હવે એ જીવની વાત કરે છે. ઉપાધિની વાત થઈ ગઈ. ઉપાધિ ધરાવનાર ચૈતન્ય જીવ, વ્યષ્ટિ ઉપાધિ. એટલે પહેલો હીરો તો ઈશ્વર, પતી ગયો. આ બીજો હીરો હવે આ જીવ જે છે એની ચર્ચા ચાલે છે. એતત ઉપહિતમ. એતત એટલે અનાથી ઉપહિત, અનાથી સંકળાયેલું ચૈતન્ય. અનાથી એટલે શું? શેની વાત કરી? વ્યષ્ટિ અજ્ઞાન. હા, એટલે વ્યષ્ટિ અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ, એ જે છે
સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ એ તો કહી દીધું, ઈશ્વર એ તો પતી ગયું, સમષ્ટિ જ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ. હવે વ્યષ્ટિ જ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ બ્રહ્મ એ શું કહેવાય? જીવ. એટલા માટે તો આપણે એક પછી કહી શકીએ ને, જરૂર, વ્યષ્ટિ અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ એટલે જીવ. આ જ્ઞાન ઉપાધિ થકી હું બ્રહ્મ જ સત્ય વાસ્તવમાં છતાં જીવ જીવ કર્યા કરું છું, માટે તમને પછી જ્ઞાન આપી શકે છે ને. હમ બ્રહ્માસ્મી એમ તમે એક વસ્તુ એવું જ્ઞાન કોણ આપે છે? શાસ્ત્ર આપે છે ને. એટલે મતલબ તમે અત્યારે બ્રહ્મ જ છો, પરંતુ આ ઉપાધિ થકી તમે તમારી જાતને જીવ કયા કરો છો. એટલે એ તો ઉપહિતમ. ઉપહિતમ એટલે એની સાથે સંબંધિત. સમજી, સંબંધ આવ્યો એટલે તો બે વસ્તુ આવી ગઈ, બે વસ્તુ આવી ગઈ ને. એટલે વ્યષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મ એના એકબીજાથી સંબંધિત એમ તો બે થયું ને. ભાઈ પહેલાં તો કહી દીધું કે આ સમષ્ટિ વ્યષ્ટિ અજ્ઞાન છે મિથ્યા વસ્તુ, અને આ બ્રહ્મ સત્ય વસ્તુ મિથ્યા, સત્ય મિથ્યાનું મિશ્રણ છે. એટલે હવે વારે વારે એ યાદ નહીં કરાવવાનું. એટલે એતત ઉપહિતમ ચૈતન્યમ એટલે વાસ્તવમાં આનાથી ઉપહિત, એનાથી વિશિષ્ટ, એનાથી અવચ્છિન્ન ઘણી બધી રીતે કહેતા હોય છે. એતદ વિશિષ્ટમ ચૈતન્યમ એટલે અજ્ઞાન વિશિષ્ટમ ચૈતન્યમ, વ્યષ્ટિ અજ્ઞાન વિશિષ્ટમ ચૈતન્યમ, વ્યષ્ટિ અજ્ઞાન ઉપહિતમ ચૈતન્યમ, વ્યષ્ટિ અજ્ઞાન અવચ્છિન્નમ ચૈતન્યમ. એનાથી ઉપહિત એટલે એનાથી મિશ્રિત અથવાથી અવચ્છિન્ન એટલે એના જેટલું ચૈતન્ય બ્રહ્મ વાસ્તવમાં વ્યષ્ટિ ઉપાધિથી જાણે એન્ક્લોઝડ એટલે એનાથી એના જેટલું એનાથી જાણે સંકોચાયેલું એમ એ પ્રકારનું. જેમ પેલું અવકાશ હોય એને આપણે કહીએ ને ઘટ અવચ્છિન્ન આકાશ ઘટાકાશ. આકાશ જે વાસ્તવમાં અમર્યાદિત છે, અનંત છે, આકાશ ઘટાકાશ કેવી રીતે બની ગયું? તો કે એ આકાશ આ પેલી દિવાલો, ઘડાની દિવાલો દ્વારા અવચ્છિન્ન થઈ ગયું એમ, એન્ક્લોઝડ એટલે એનાથી સંકોચાયેલું જાણે. એટલે તમે આમ અંદર નજર કરો તો તમને થાય કે આકાશ આટલું છે. એટલે ઘડાની દિવાલ થકી તમે એ આકાશને હવે ઘટાકાશ કહો. એવી રીતે આ બ્રહ્મ અનંત બ્રહ્મ વાસ્તવમાં અનંત ચૈતન્ય આ વ્યષ્ટિ ઉપાધિ થકી એમના દર્શન કરો તો એ આ જીવ કહેવાય. એનીવે એટલે અને એના કારણે વિશિષ્ટ ઉપહિતમ ચૈતન્ય, એના કારણે અલ્પજ્ઞત્વ વગેરે એ બધું તો પાછું આ નક્કી. અને આને સત્વગુણ તો છે, મલિન સત્વ છે ને, એટલે સત્વગુણને કારણે આંશિક જ્ઞાન અને આંશિક અજ્ઞાન મુશ્કેલી એ જ છે ને. મલિન સત્વ છે ને, વિશુદ્ધ સત્વ હોત તો સર્વજ્ઞ. સત્વને કારણે જ્ઞાન એ તો નક્કી. સત્વને કારણે જ જ્ઞાન હોય, સત્વને કારણે સુખ પણ હોય. સત્વાત સંજાય તે જ્ઞાનમ. એટલીસ્ટ જ્ઞાન તો તમે પહેલાં માની 14મા અધ્યાયની અંદર ભગવાને આ ગુણત્રયની વાત કરી ત્યારે બધું કહ્યું કે કયા કયા ગુણને લીધે કઈ કઈ પ્રકારની વસ્તુઓ હોય, કયા કયા પ્રકારની શક્તિઓ હોય. એટલે જ્ઞાન શક્તિ માટે જવાબદાર આપણને આપણામાં જે જ્ઞાન શક્તિ છે એના માટે જવાબદાર વસ્તુ સત્વ. એટલે આ સત્વગુણને કારણે જ્ઞાન ખરું પણ પૂર્ણ જ્ઞાન નહીં પાછું. કેમ? મલિન સત્વ. પેલું વિશુદ્ધ સત્વ પેલું એટલે પેલું સમષ્ટિ અજ્ઞાન ધરાવનાર બ્રહ્મ જે છે જેને આપણે ઈશ્વર કહીએ છીએ એ વિશુદ્ધ સત્વ છે ને, એમાં રજોગુણ તમોગુણનો પ્રભાવ નહીં તો પછી એ સર્વજ્ઞ. અને આપણે આ પ્રકારે મલિન સત્વને કારણે જ્ઞાન ખરા એટલે આપણે પણ સર્વજ્ઞ નહીં, અલ્પજ્ઞ. એટલે આપણને અમુક જ્ઞાન ખરું, શરીરનું અમુક આંશિક જ્ઞાન, શરીરનું પૂરું જ્ઞાન નહીં. હવે આ શરીર ક્યારે જન્મ્યું ને એ બધું થોડું ઘણું જ્ઞાન ખરું. અને મેં શરીરના શું આપણા શરીરમાં શું બર્થ માર્ક્સ હોય છે ને કેટલાક, પેલા લાખા ને આ ને તે એવું બધું ખબર ખરી. પણ શરીરના એક એક અંગની અંદર એ શેનો બનેલું ને કયા રસાયણો ઉત્પન્ન કરે ને ફલાણા કયા પ્રકારના કોષો ને શું નહીં એ જ્ઞાન નહીં. એટલે દરેકે દરેક વસ્તુમાં આપણને આંશિક જ્ઞાન, કોઈ પણ વસ્તુની અંદર આપણને પૂર્ણ જ્ઞાન નથી. ઇવન વૈજ્ઞાનિકોને નહીં, વૈજ્ઞાનિકોએ નહીં તો હવે વૈજ્ઞાનિકો આગળ સંશોધન કરે જ નહીં ને. જો આવી ગયું હોય પૂરે બસ કે થઈ ગયું આ વસ્તુનો પૂરેપૂરો તાગ મળી ગયો તો એ પછી સંશોધન કરે જ નહીં. એ બિચારા ઉપરથી સંશોધન કરે ને ત્યારે ખબર પડે કે ઓહો મોટો નવું અજ્ઞાનનું ક્ષેત્ર ખુલ્યું. જ્ઞાનનું ક્ષેત્ર નહીં, અજ્ઞાન. ઓહો માય ગોડ એમ કે ક્યાંય નજર કરે એ લોકો આમ ઉપર નજર કરે કે આમ નજર કરે. ઉપકરણો જોઈએ બિચારાઓને, કારણ કે પછી મૂળ તો એ ઉપકરણો વગર ખાલી કરણોથી તો બહુ ઓછું જ્ઞાન.
હા, કરણોથી તો બહુ તો માટીનો કણ સુધી પહોંચે. પછી કણનું આ વિશ્લેષણ કરીને પેલા અણુઓ વગેરે આવ્યું ત્યાર પછી ન ચાલે. ત્યાં તો પછી ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાવવા પડે, ઉપકરણો લાવવા પડે. ઉપકરણોની જરૂર પડે છે એ જ બતાવે છે કે અલ્પજ્ઞ છે. ચાલો, એનીવે, એટલે જવાબદાર આ મલિન સત્વ પ્રધાન. પૂરે વિશુદ્ધ સત્વ હોત તો આ કશાની જરૂર જ નથી. જો વિશુદ્ધ સત્વ હોત ને તો જ્ઞાનેન્દ્રિયોની જરૂર નથી અને મનની જરૂર નથી. તમને જ્ઞાનેન્દ્રિયો રૂપી કરણની જરૂર કેમ પડી? કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. કેમ જ્ઞાન પ્રાપ્ત કરવું છે? કારણ કે અજ્ઞાન છે. એટલે વિશુદ્ધ સત્વ પ્રધાન ઉપાધિ હોય તો ઇન્દ્રિયો ન હોય ને મને ના હોય. ઈશ્વરને ઇન્દ્રિય મન નથી, અમનાહા. એટલે વાસ્તવને ઈશ્વરને વાસ્તવમાં કોઈ આ પ્રકારની ઉપાધિ નથી. સૂક્ષ્મ શરીર, ઈશ્વરનું સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્મ પ્રપંચ વગર પણ એ સૂક્ષ્મ પ્રપંચ થકી સર્વજ્ઞ વગેરે કહીએ આપણે એને, પરંતુ મૂળ તો એ વિશુદ્ધ સત્વ છે. એના માટે એને કશા આવા જ્ઞાનના સાધનોની જરૂર પડે તે જ બતાવે છે કે હું આ જે અજ્ઞાન વ્યષ્ટિ ઉપાધિ જે છે એ આવી મલિન સત્વ પ્રધાન છે. ચાલો, સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતી મુહ્યમાન. એટલે વિચારો, એટલે અનીશ્વર આ ઉપાધિ થકી. અને આ વસ્તુ મુંડકોપનિષદની અંદર કહેવાય, સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન. પેલા બે પક્ષીઓની વાત કરીને મુંડકોપનિષદમાં, એટલે કે છે આ એક જ વૃક્ષ, સંસાર વૃક્ષ જે છે એની અંદર બે બેઠેલા છે, એક છે ઈશ્વર અને એક છે જીવ. અને અનિશયા શોચતી મુહ્યમાન, મોહ વગેરે જે અજ્ઞાનની ઉપજ છે. અને અનિશયા ઈશ્વરપણું નથી, સર્વેશ્વરપણું, સર્વશક્તિપણું નથી, મર્યાદા છે, પરતંત્રતા છે, હેલ્પલેસનેસ. કે અનિશયા અનિશ્વરપણું એટલે હેલ્પલેસનેસ, અસહાયતા. એનીવે, આદિગુણકમ અનિશ્વરત્વાદિગુણકમ, અલ્પજ્ઞત્વ અનિશ્વરત્વાદિગુણકમ ટોપિકની અંદર આવો ગુણો ધરાવનાર પ્રાજ્ઞમ. પ્રાજ્ઞ એટલે પ્રકર્ષેણ અથવા પ્રાયેણ અજ્ઞ, મહદંશે અજ્ઞાન. થોડું પ્રાયણ એટલે મહદંશે એટલે શું? થોડું ઘણું તો જ્ઞાન. મેં તમને કહ્યું આંશિક જ્ઞાન, દરેક વસ્તુનું આંશિક જ્ઞાન, મોસ્ટલી ઇગ્નોરન્ટ એમ ઇતિ ઉચ્યતે. અને આ એક અજ્ઞાન અવભાસકત્વાત, અને એ વાસ્તવમાં જે ચૈતન્ય જે છે, બ્રહ્મ જે છે, એ આ એક અજ્ઞાન, એક વ્યષ્ટિ અજ્ઞાનને અવભાસિત કરે છે. એક અજ્ઞાન અવભાસકત્વ એટલે વ્યષ્ટિ અજ્ઞાન એટલે એક થયું ને. આ એક અનેક એક આ બધા આવ્યું મતલબ કે મર્યાદા. એટલે એક અજ્ઞાન અવભાસકત્વાત, વાસ્તવમાં આ ચૈતન્ય જે છે, જીવ જે છે, એમાં જે ચૈતન્ય અંશ છે, બ્રહ્મ છે, એ આ એક અજ્ઞાનને અવભાસિત કરે છે. અને એટલા માટે જીવ અનેક, જીવની ઉપાધિ વ્યષ્ટિ એમાં આવી રીતે અનેકતા રહેલી છે. એક બીજો ત્રીજો વ્યષ્ટિ છે ને. જેમ કે આમ તમે કહો કે વન, પરંતુ તમે વૃક્ષની દ્રષ્ટિએ જોવા માંડો તો પછી અનેકતા કેવી પડે. તમે જ્યારે આપણે જોઈ ગયા વસ્તુ આગળ, વન કહો તો એક વચન આવી ગયું, પણ વૃક્ષની દ્રષ્ટિથી હવે શરૂ કર્યું તો પછી હવે અનેકતા આવી ગઈ. એવી રીતે એટલે વ્યષ્ટિ દ્રષ્ટિથી હવે તમે શરૂ કર્યું અજ્ઞાન, તો પછી હવે અનેકતા આવી ગયું. તો એ વ્યષ્ટિ અજ્ઞાન થકી એ બ્રહ્મ હવે અનેક જીવ કહેવાય. ચાલો, પછી કહે છે આગળ, અસ્ય પ્રાજ્ઞત્વમ અસ્પષ્ટ ઉપાધિતયા અનતિપ્રકાશકત્વાત. એટલે અસ્ય પ્રાજ્ઞત્વમ એટલે અસ્ય એટલે જીવસ્ય, આ જીવ જે છે એનું પ્રાજ્ઞત્વમ, એનું આ ત્વમ આવ્યું એટલે તમારા સ્ટેટસ, અને આ પ્રાજ્ઞપણું આપણે કહીએ ને, આ જીવનું જે પ્રાજ્ઞપણું છે, પ્રાજ્ઞપણું એટલે મહદંશે અજ્ઞાનીપણું જે છે એ કેવું છે? અનતિપ્રકાશકત્વાત. એ શેના કારણે છે? એટલે કહે છે અતિપ્રકાશકત્વાત. અર્થાત એ વાસ્તવમાં આ ઉપાધિ થકી, આવી મલિન સત્વ ઉપાધિ થકી એ ચૈતન્ય વિશુદ્ધ જ્ઞાન, આમ તો ચૈતન્ય એટલે જ્ઞાન સ્વરૂપ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જ્ઞાનમ. આમ તો એ ચૈતન્ય જે સ્વયં પ્રકાશ છે
એ હવે આવી મલિન સત્વ ઉપાધિ થકી કેવું અનતિપ્રકાશકત્વાત, એટલે આમ ડલ ચૈતન્ય જણાય છે. અલ્પજ્ઞત્વ એટલે ડલનેસ. પેલું વિશુદ્ધ સત્વ ઉપાધિ થકી ચૈતન્ય જે હતું એ પ્રકાશકત્વાત, અતિપ્રકાશકત્વાત એટલે સર્વજ્ઞપણું. જ્યારે આ મલિન સત્વ ઉપાધિ થકી વાસ્તવમાં એ જ ચૈતન્ય જે સ્વયં પ્રકાશ છે એવું ચૈતન્ય આ મલિન સત્વ ઉપાધિ થકી હવે કેવું દેખાય છે? આવું અલ્પજ્ઞ જણાય છે, પ્રાજ્ઞ જણાય છે, માદંશ અજ્ઞાન વગેરે જણાય છે. અને આ વસ્તુ આપણે જાણીએ છીએ બહુ સરળ. દાખલા કે આ ચશ્મા જ જે છે, આ ચશ્મા તમે જુઓ તો અત્યારે હું આ તમને ચોખ્ખા જોઈ શકું છું, કારણ કે હમણાં 5-10 મિનિટ પહેલાં જ સાફ કરીએ. પરંતુ જો હું સાફ ન કરું, 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ, તો મને બધું ઝાંખું જ દેખાય બહાર. એટલે એમ થાય કે ઝાંખું દેખાય છે તો આખરી ગરબડ છે. ના, આ ચશ્મા પર પેલી ધૂળ ને બધા ડાઘા પણ આ ને તેને બધું. એટલે વસ્તુ જ્યારે ખરેખર મારી આંખો તો બહુ સરસ જોઈ શકતી હોય, પણ છતાં આ વસ્તુ, આ ઉપાધિ આમ મૂકી દઉં તો હવે આ ઉપાધિને કારણે આવો હું જે વાસ્તવમાં અતિશય પ્રકાશમાન, મારી આંખો, સ્વામીજી તમારી આંખો તો ગુવડ જેવી છે. બરાબર છે, એટલે ભલે ગુવડ કહો કે જે કહેવું હોય કોઈ, બસ સ્વામી ઘણીવાર સ્વામીને આમ સીધું ના કહેવાય, તો આ રીતે ઉપમા આપીને કશું મજાકમાં કહી દેવાય. એટલે કહેવાનો આશય એ છે કે ગમે એટલી તમારી આંખો જોઈ શકતી હોય સરસ, પણ આ મતલબ તીવ્ર તમારી એની દૃષ્ટિ હોય, પરંતુ આમ મૂકી દો તો જરા કેવું ઝાંખું દેખાશે, એવી સ્થિતિ છે. આવો સ્વયં પ્રકાશ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન બોલે એટલે આવી જ ગયું ચૈતન્ય. કોઈ પણ જ્ઞાન જે છે, કોઈ પણ જ્ઞાન, તમારા મનની અંદર જે પણ જ્ઞાન ઉત્પન્ન થયું છે, એ બધું જ્ઞાન પૂરેપૂરું, એ જ્ઞાન વૃત્તિ મતલબ એ જ્ઞાન વૃત્તિ પૂરેપૂરી ડૂબેલી છે. જેમ પેલું રસગુલ્લું શેમાં ડૂબેલું હોય? ચાસણીમાં. એવી રીતે એટલે પૂરેપૂરું એ જ્ઞાન વૃત્તિમાં શું વ્યાપેલું છે? ચૈતન્ય જ વ્યાપેલું છે. એના સિવાય તો પેલું જડ નામ રૂપ છે ખાલી, જે તે વૃત્તિનું, જે ઘટાકાર વૃત્તિ, એટલે વૃત્તિ તમારી ઘડાના આકારની, પણ એ તો જડ છે. પણ એ ઘટવૃત્તિ, ઘટક જ્ઞાન, તમે કહો છો મને તો ઘડાનું જ્ઞાન છે, તો પછી એ પૂરેપૂરું એ વૃત્તિ શેનાથી વ્યાપી ગઈ? ચૈતન્યથી વ્યાપી ગઈ. એટલે વૃત્તિ આમ અલગ હતી, પછી ચૈતન્ય સ્વામીજી આમ અલગ હતું. આ જેમ કે રસગુલ્લું તમે કહો છો, પેલું બનાવે પહેલાં, પેલું ચાસણી વગર પહેલાં બનાવે ને એ લોકો, પેલું એનામાંથી છન્ના કે શું પેલું એમાંથી બનાવે અને પછી બોલે ને સ્વામીજી, તો અંદર બહાર વ્યાપી જાય ને. એવી રીતે ચૈતન્ય ક્યાંક હશે આમ બહાર, અને પેલી વૃત્તિ પછી ધીમે રહીને આ ભેગા થયા, અને પછી પેલું ચૈતન્ય પેલા અંદર બહાર આમ વ્યાપી ગયું. એવું એ વળી એટલે મન જે છે, અને કે મનની વૃત્તિ છે, એ પૂરેપૂરી શેનાથી અભિન્ન છે? ચૈતન્યથી. બરાબર. જે તે નામરૂપની અભિવ્યક્તિ ચૈતન્યમાં થાય છે, એ અભિવ્યક્ત થતાં જ એ પૂરેપૂરી શેનાથી વ્યાપેલી હોય? ચૈતન્યથી વ્યાપેલી હોય. માટે અહીંયા બે વસ્તુ આવું આમ નહીં ગણવાનું. સત્ય મિથ્યા યાદ રાખો. સત્ય મિથ્યા, સત્ય મિથ્યા, સત્ય મિથ્યા એટલે મિથ્યા ક્યારેય સત્યથી છૂટું ના હોય. જેવી રીતે ઘડો મિથ્યા, માટી સત્ય, તો ઘડો માટીથી ક્યારે આમ ન હોય. બસ. એટલે આ એક બેઝિક, આ સિલ્વર લાઇન ક્યારેય છોડશો નહીં, નહીં તો આ બધું આ ડિસોસિએશન આવશે પાછું. એટલે પછી ન બુદ્ધિ, પેલું શું પેલું છે આપણો અહીંયા નિર્વાણ ષટકમાં, હું આ નથી, હું આ નથી, હું આ નથી. એવું નહીં. એ જ્ઞાન નથી ખરેખર. હું આ નથી, હું આ નથી, હું આ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, શું મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ એક્સેટ્રા. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત આ નથી. એવી રીતે નહીં. કહો, શરૂમાં કહેવું તો કહો, પરંતુ ખરેખર એવું ન માનો કે મન જુદું અને ચિદાનંદ જુદો. ના. એનીવે, ચલો. એટલે આ રીતે વાસ્તવમાં જીવ જે છે એનું જ્ઞાન આ ઉપાધિ થકી મર્યાદિત. ઓકે. હવે એ અજ્ઞાન જે છે ને, એ અજ્ઞાન ઉપરિત ચૈતન્ય જીવ, આટલું કહી દીધું. હવે વાસ્તવમાં એ અજ્ઞાન ઉપાધિ જે છે, જેમ આપણે, તમને યાદ હોય તો સમષ્ટિ અજ્ઞાન જે છે એના આપણે નામ આપ્યું તો કારણ શરીર, આનંદમય કોષ, સુષુપ્તિ, લય સ્થાન, એવું બધું જે કહ્યું હતું, એવી રીતે આ વ્યષ્ટિ અજ્ઞાન પણ કારણ શરીર, આનંદમય કોષ, સુષુપ્તિ અને લય સ્થાન જે છે એ બધી વસ્તુઓ હવે વાત કરે છે. એટલે અસ્ય પ્રાજ્ઞતમ અસ્પષ્ટ ઉપાધિ થયા વાસ્તવમાં. અચ્છા, એને બાય ધ વે એક બીજી વસ્તુ મારે અહીંયા કહી દેવી જોઈએ કે શાસ્ત્રમાં તમે ક્યારેક ક્યારેક આવું જોશો કે જીવ અને જગત બંનેનું સર્જન પરમાત્મા એક ઈશ્વરે કર્યું. આવું તમે જોશો.
તો હવે શાસ્ત્રમાં આવા વાક્યો મળે એને લીધે આપણને એમ થાય કે જેમ ભગવાન જગતનું સર્જન કરે છે એ રીતે ભગવાન જીવોનું પણ સર્જન કરે છે. જુઓ, આ વસ્તુ સાચી પણ ખરી, જો શાસ્ત્ર કહે છે એટલે આપણે સાચી ઠેરવવી પડે, અને સાચી નહીં પણ ખરી. એટલે જીવનું સર્જન જીવ અનાદિ, મેં તમને હમણાં જ કહી દીધું. ઈશ્વર અને જીવ બંને અનાદિ અધ્યારોપ છે. અનાદિ એટલે જેનો આદિ કે જન્મ નથી તે. આદિ એટલે શરૂઆત કે એટલે કે જન્મ. તો જીવનો જન્મ જ નથી એવી વાત ચાલી રહી છે. પણ પછી તમે ક્યાંક આમ કંઈક પુસ્તક કાઢો અને એની અંદર હો શાસ્ત્રમાં જ તમને ક્યાંક મળે ઓહો પરમાત્માએ જીવોનું સર્જન કર્યું, પરમાત્માએ જગતનું સર્જન કર્યું, પરમાત્માએ જીવોનું સર્જન કર્યું. સૃષ્ટિકાળે સૃષ્ટિ થઈ એટલે કોની સૃષ્ટિ થઈ? જીવોની સૃષ્ટિ થઈ. અને કોની સૃષ્ટિ થઈ? જગતની સૃષ્ટિ થઈ. એટલે તમને થાય કે પરમાત્મામાંથી જો જીવ આવતો હોય તો જીવ તો આદિ બની ગયો. આદિ એટલે જેની જીવની શરૂઆત થઈ સર્જન કાળે. તો અહીંયા તો સ્વામીજી કહે છે કે આ તો અનાદિ છે. તો ભાઈ પેલું આ કહે છે આદિ છે, તો કયું સાચું? બંને સાચા, બંને સાચું. કઈ દ્રષ્ટિએ? એટલે આપણે આ વસ્તુ તમને યાદ કરાવું. આના પહેલાં આપણે ચર્ચા કરી ગયા છીએ. હર્ષાબેનને મારે ખાસ કહેવું છે, ચરાચર વ્યપાશ્રયસ્તુ સ્યાત તદ વ્યપદેશ ભાક્ત તદ્ભાવ ભાવિત્વાત. શું બોલ્યા? આ બ્રહ્મસૂત્ર જે ભણી ગયા છીએ ને આપણે, એમાં આવે છે 2-3-15. મારી નોટ્સ છે, જોઈ લેજો જરા. 2-3-15 કે 16 મને લાગે છે એ નંબર છે એનો. અને એમાં આપણે આ ચર્ચા કરી ગયા હતા કે જીવ જે છે એ વાસ્તવમાં એના સ્વરૂપની દ્રષ્ટિએથી કારણ શરીર સહિત, કારણ શરીર સાથે સંકળાયેલો અને જીવ કે, ને તો શા માટે જીવ કે? બ્રહ્મ જ છે ને વાસ્તવમાં, મિથ્યા કારણ શરીર છે. પણ કારણ શરીરથી યુક્ત ચૈતન્ય એ જીવ અનાદિ છે. પરંતુ એ કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થયું અને સ્થૂળ શરીર પણ. તો હવે એ જ વાસ્તવમાં જીવ, જેને આપણે અનાદિ કહેતા હતા કારણ શરીર થકી, એ જ જીવ આવો સ્થૂળ સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિથી હવે સૃષ્ટિ થઈ. સમજી ગયા? કારણ શરીર થકી અનાદિ, પરંતુ એનામાંથી જે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર બન્યા, એ સ્થૂળ સૂક્ષ્મ શરીર દ્રષ્ટિથી જીવનું સર્જન થયું. એમાં ખરેખર કોનું સર્જન થયું તમે જાણો છો. સૂક્ષ્મ શરીરનું સર્જન થયું સૃષ્ટિકાળે, અને સ્થૂળ શરીરનું એ પોતાના કર્મોને આધારે. એટલે એ સ્થૂળ સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિથી આપણે જીવનું સર્જન થયું એવું કહીએ. એટલે આપણે બોલીએ ખરા આ જીવ જન્મ્યો, એટલે જન્મ્યો એટલે તમારે એટલું સમજી લેવાનું કે હવે આ સૂક્ષ્મ શરીરની વાત આવી ગઈ. સૂક્ષ્મ શરીરનો જરૂર જન્મ થયો, માટે એ સૂક્ષ્મ શરીરથી સંકળાયેલું ચૈતન્ય હવે પણ સૂક્ષ્મ શરીરથી સંબંધિત. તે સૂક્ષ્મ શરીરથી સંબંધિત કેવી રીતે થયું? કારણ શરીરથી સંબંધિત હતું તો એને જીવ કયો ને, એ અનાદિ. પણ એ જ કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર આવ્યું તો સૂક્ષ્મ શરીરથી સંબંધિત ચૈતન્ય થઈ ગયું. હવે એ સૂક્ષ્મ શરીર સંબંધિત ચૈતન્ય એ જીવને આપણે જન્મ થયો એવું કહીએ. અને સ્થૂળ શરીર હોય તો સ્થૂળ શરીર. એટલે આપણે એટલા માટે આપણે બોલીએ છીએ, એટલા માટે શાસ્ત્રમાં પેલું આવે છે જાયતે, પહેલો વિકાર જાયતે, જન્મ્યો. આ જીવ જન્મ્યો દાખલાથી. નાના સ્વામીજી તો સ્થૂળ શરીરને કહે છે, તો બહુ સારું, તમને એવું સમજો તો બહુ સારું. પણ એ સ્થૂળ શરીરથી સંબંધિત ચૈતન્ય જે છે એ જીવનો જન્મ થયો એવું બોલાય કે સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીરનો જન્મ અથવા કેટલું સ્થૂળ શરીર કેવી રીતે સૂક્ષ્મ શરીર. એટલે જીવાત્મા જન્મે છે ને મરણ પામે છે ને આ બધું જે બોલીએ છીએ એ આ બધું સ્થૂળ સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિથી. કારણ શરીરની દ્રષ્ટિથી તો અનાદિ જ છે. કારણ કે પ્રલય કાળે પણ એક સ્થૂળ શરીર સંબંધિત ચૈતન્ય જે છે, જેને જીવ મતલબ કે જીવ તો ખરો જ, એ જીવનું મરણ થયું એવું કહેવાય તો કહેવાય. એ જીવનું મરણ થયું અને હવે એ જીવ બીજા સ્થૂળ શરીરની ઉત્પત્તિ સાથે એનો જન્મ થયો એવું કહ્યું. સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિથી વાસ્તવમાં એ જીવનો જન્મ ક્યારે? સૃષ્ટિકાળે. સમજી ગયા? પછી આખા સર્જન દરમિયાન એ જીવનો જન્મ થયો નહીં, જીવ ગયો એમ કહીએ. જુઓ, જીવ ગયો, જીવ મરી ગયો અને જીવાત્મા મરી ગયો અને જન્મ્યો એવું નહીં. જીવ ગયો મતલબ કે આ સ્થૂળ શરીર છોડી દીધું, સ્થૂળ શરીર નાશ પામે, મતલબ કે હજુ સૂક્ષ્મ શરીર છે. એટલે સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિથી જીવાત્માની આ બધી ગતિ, આ લોકની અંદર ગતિ કે પછી એના કર્મોને આધારે અન્ય લોકમાં જવું કે જ્યાં જવું ત્યાં, પણ એ સૂક્ષ્મ શરીરથી સંબંધિત ચૈતન્ય
જેને આપણે કહીએ છીએ એ જીવાત્માની ગતિ આ ગતિ બધું, અને કારણ શરીરની દૃષ્ટિથી કશું નહીં. કારણ શરીરની દૃષ્ટિથી અનાદિત છે, અર્થાત પ્રલય કાળે પણ હોય અને સર્જન કાળે પણ હોય. એટલે સૃષ્ટિનો લય થાય ત્યારે પેલો સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય છે જે જીવ છે એ પેલા સૂક્ષ્મ શરીર શેમાં મળી જાય? કારણ શરીરમાં. એટલે કે હવે કારણ શરીર ઉપહિત ચૈતન્ય બની ગયું. એ તો જીવ પ્રલય કાળે જ રહેવાનું છે. એમાંથી જ વળી પાછું સૃષ્ટિ કાળે સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય. એટલે આ રીતે સ્થૂળ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્યની દૃષ્ટિથી જન્મ વગેરે કહો, સૂક્ષ્મ કારણ શરીર ઉપહિત ચૈતન્યની દૃષ્ટિથી અનાદિ. આ રીતે આપણે આ જસ્ટ આ તો ખાલી યાદ કરવા માટે તમને કે આ ચર્ચા આપણે બ્રહ્મસૂત્રની અંદર કરી ગયા છીએ વર્ષો પહેલાં, અને તમને નોટ્સ આપી છે 2316 કે એવું છે સૂત્ર, ચરાચર વ્યપાશ્રય વગેરે એ સૂત્ર છે. એનીવે ચાલો, એટલે અહીંયા કહ્યું અસ્ય પ્રાજ્ઞત્વમ અસ્પષ્ટ ઉપાધિતયા. આ જે છે આ જીવ જે છે જેને જે કારણ શરીર ધરાવે છે જેના કારણે, અને આ તો મલિન સત્વ છે, કારણ શરીર એટલે કે મલિન સત્વ ઉપાધિ છે. વ્યષ્ટિ અજ્ઞાન જે છે એને કારણે એ પ્રાજ્ઞ એટલે પ્રાયણ અજ્ઞ મહદંશે અજ્ઞાન ધરાવે છે, અલ્પજ્ઞ કહો. અને એ કેવું છે? અનાદિ છે. અને અસ્પષ્ટમ કહ્યું, અસ્પષ્ટમ ઉપાધિ એટલે અસ્પષ્ટ ઉપાધિ એટલે મેં તમને કહ્યું પ્રમાણે મલિન સત્વ ખરું ને એ દૃષ્ટિ, એ અસ્પષ્ટ ઉપાધિ થકી જે પ્રાજ્ઞ બને છે. એટલે આ રીતે પહેલા સ્તરનો જે અધ્યારોપ છે એમાં કેટલા બધા એટલે પેક્ડ છે બધું, એકદમ બધા કેટલાય કન્સેપ્ટથી બધું પેક્ડ. પછી બધું હવે સરળ આવશે બધું, એમાં પછી તત્વબોધ જેવું, એમાં ઈશ્વરે સૃષ્ટિ કરીને પંચમહાભૂતોના આ સમષ્ટિ અજ્ઞાન માયા એમાંથી પેલા આ ત્રિગુણ છે, અને એમાંથી પછી આ તન્માત્રાઓ ને તન્માત્રામાંથી આ ને એ પછી બધું એમાં ઈશ્વર સૃષ્ટિ એ પ્રકારની આવશે. એ અધ્યારોપ જ ને, પણ અધ્યારોપ જ છે ને, કારણ કે આ મિથ્યા અજ્ઞાન વ્યષ્ટિ અજ્ઞાન સમષ્ટિ અજ્ઞાન જે છે જે મિથ્યા છે, સત્ય મિથ્યાનું મિશ્રણ છે ને બ્રહ્મ અને સમષ્ટિ અજ્ઞાન. એટલે જાણે બ્રહ્મા ઉપર સમષ્ટિ અજ્ઞાનનો અધ્યારોપ જ થયેલો છે, મિશ્રણ. રજ્જુ પર સર્પનો અધ્યારોપને એને કારણે તમે રજ્જુ સર્પનું મિશ્રણ બોલો, સત્ય મિથ્યાનું મિશ્રણ બોલો, એ પ્રકારે છે. હવે એ સમષ્ટિ અજ્ઞાનમાંથી પછી આ રીતે બધું બનશે, એટલે પછી બધું અધ્યારોપ જ આવશે ઈશ્વર સૃષ્ટિ પર. ચાલો, હવે આ 45મો જે છે ટોપિક, એની અંદર હવે આજે જેમ જેમ પેલા સમષ્ટિ અજ્ઞાનના નામ આપ્યા હતા ને બધા, મેં કહ્યું ને આનંદમય કોષ ને કારણ શરીર કહ્યું હતું ને ત્યાં સુષુપ્તિ કહ્યું હતું ને, અને લય સ્થાન પ્રલય સ્થાન વગેરે કહ્યું હતું. એવી રીતે અહીંયા વ્યષ્ટિ અજ્ઞાનના પણ નામ છે એ બધું હવે અહીંયા બતાવે છે. અસ્યાપી ઇયમ અહંકારાદિ કારણત્વાદ કારણ શરીરમ આનંદ પ્રચુરત્વાત કોશવત આચ્છાદકત્વાચ્ચ આનંદમય કોશ સર્વ ઉપરમત્વાત સુષુપ્તિ અતએવ સ્થૂલ સૂક્ષ્મ શરીર પ્રપંચ લયસ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. એટલે આ જે વ્યષ્ટિ અજ્ઞાન છે એનાથી સંબંધિત આ જે આ જીવ જે છે એ એમાં આ વ્યષ્ટિ અજ્ઞાન તો મિથ્યા અંશ છે. એ અજ્ઞાનના 4 નામ છે વ્યષ્ટિ અજ્ઞાનના. પહેલું તો શું કહે છે? કારણ શરીર. કેમ એને કારણ શરીર કહે છે? આ વ્યષ્ટિ અજ્ઞાનને કારણ શરીર કેમ કહે છે? અસ્યાપી ઇયમ એટલે આ વ્યષ્ટિ જે છે, અસ્ય એટલે જીવસ્ય, આ જીવની આ ઇયમ એટલે આ જે ઉપાધિ, મતલબ શું આ વ્યષ્ટિ અજ્ઞાન એ અહંકારાદિ કારણત્વાત, એ અહંકાર વગેરેનું કારણ બને છે, એને કારણે એને કારણ શરીર કહે છે. એટલે અહંકાર એટલે શું? આઈ નોશન, હું પણ, બસ આઈ નોશન. એટલે સાચો આઈ તો બ્રહ્મ, એ તો આપણે બરાબર જાણીએ છીએ, પરંતુ હું પણ ઉત્પન્ન થાય છે અને હું પણ લય પામે છે. એટલે એ પેલા સાચા હું કરતાં જુદો છે. સાચો હું તો લય પામતોય નથી કદી, અને ઉત્પન્ન થતો નથી, આવતો જતો નથી. આ અહંકાર જે છે આવતો જતો છે, હું પણ. અને જ્યારે હું પણ આવે ત્યારે આપણે વાસ્તવમાં આત્મામાં હું પણ હતો તો બહુ સારું, હું આત્મા કહી દઉં કે હું બ્રહ્મ કહી દઉં કે હું સચ્ચિદાનંદ કહી દઉં તો પતી ગયું. પણ એ હું પણ જે ઉત્પન્ન થાય છે એ આત્મા અજ્ઞાનને કારણે જન્મે છે. એટલે અજ્ઞાન કારણ બને છે કે આ હુંપણાનું, અહંકારનું. અને એ હુંપણું ક્યાં આવે છે? એટલે જાગ્રત કાળે તમે શું બોલો છો? હું બ્રહ્મ છું ક્યારેય બોલતા નથી. હું શરીર છું એમ જ બોલો છું. હું મનુષ્ય છું, ગૃહસ્થ છું, પતિ છું, ફલાણો છું, ઢીકણો છું, આ જ બધું બોલો છું. સુખી દુઃખી છું, ભૂખ્યો છું, તરસ્યો છું,
હું દ્રષ્ટા છું, શ્રોતા છું, આવું બધું બોલ કરો છો. એટલે હું પણ વાસ્તવમાં આ ઉપાધિમાં આવી જાય છે, શરીર, મન, બુદ્ધિ વગેરેમાં આવી જાય છે, જે ખરેખર આત્મા નથી આમ. અને છતાં પણ એમાં હું પણ આ જાગ્રત કાળ આવી જાય છે. એનું કારણ શું? હું પણ અહીંયા, આત્મા પણ અહીંયા આવી ગયું, આત્મત્વ બુદ્ધિ અહીંયા આવી ગઈ. એનું કારણ શું? અજ્ઞાન. એટલે અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન જે છે એ આ રીતે કારણ બને છે અહંકાર વગેરેનું. અને એટલે સુષુપ્તિમાં તમે જુઓ એ હું પણ જતું રહે છે. હું પણ જતું રહે છે. કેવી રીતે ખબર પડે? જો તમે સુષુપ્તિમાં તમને આવી સભાનતા હોય ને કે હું સૂતો છું, તો તમે સૂતા જ નથી. હું સૂતો છું એટલે હજુ હું પણ હાજર છે, બરાબર છે? હું પણ હાજર છે. હું પણ હાજર છે તો અહંકાર હાજર છે. તો પછી વાસ્તવમાં સુષુપ્તિ જ નથી. એટલે સુષુપ્તિ તો અહંકારનું લય સ્થાન જ છે. હું પણ રહેતું નથી. હું સૂતો છું બરાબર છે, પરંતુ હું સૂતો છું એવી પ્રકારની સભાનતા ત્યાં હોતી નથી. હું પણ લય પામી જાય છે. અને તમે જાગો એની સાથે પહેલાં હું પણ આવે છે. અહમ એવું જ પહેલી ઉત્પન્ન થાય. અને પછી સીધું જ મમપણું ક્યાં આવે ખબર છે? પત્ની, પુત્ર વગેરે નહીં. તમે લોકો મમપણું પહેલાં મોબાઈલમાં આવે. મારો મોબાઈલ એટલે મોબાઈલ એમ. કે સૂતા સૂતાય પાછું હજુ ઊભા નહીં થવાનું. આપ જાગી તો ગયા, પણ પહેલાં મૂક્યો હોય મોબાઈલ પહેલાંની અંદર પથારીમાં જ મૂક્યો હોય એ. એટલે પહેલું મારાપણું ક્યાંય આવતું નથી. ઘરમાં બધા હાજર છે, ઘરે છે, મોટું બધું જ છે, પણ મારાપણું હવે બદલાઈ ગયું છે. હવે મારાપણું પહેલાં 100 વર્ષ પહેલાં હતો હું કહત કે મારાપણું વાસ્તવમાં પત્ની, પુત્ર, બાળકોમાં. હવે તો મારાપણું પહેલું જે છે ને એની અંદર આવે, મોબાઈલની અંદર. મોબાઈલ અને પછી કાઢીને બ્રાઉઝિંગ, ફટાફટ વોટ્સએપ ને પેલું ને આ તે બધું શરૂ થઈ જાય. ઇન શોર્ટ, આ રીતે અહંકાર, મમકાર વગેરેનું કારણ મમકાર આવ્યો. મારાપણું આવ્યું એટલે પછી અનુકૂળ, પ્રતિકૂળ, ફલાણું, ઢીકણું, રાગદ્વેષ બધું. આ બધાનું કારણ શું બન્યું? વ્યષ્ટિ અજ્ઞાન. એટલે એ વ્યષ્ટિ અજ્ઞાનને કારણે આ વ્યષ્ટિ અજ્ઞાન રીતે કારણ બને છે, માટે એને કારણ શરીર કહેવામાં આવે છે. અને આપણે જોઈ ગયા વ્યષ્ટિ અજ્ઞાન તો અનેક નેચરલી, અને માટે અનેક અહંકાર, અનેક જીવો, અનેક અહંકાર, મમકાર. તમારો મમકાર જુદો, મારો મમકાર જુદો, મારો અહંકાર જુદો. મારું અહમપણું ક્યાં? આની અંદર. અને પછી મમકાર ક્યાં? આની અંદર. આની અંદર તમને મમકાર નથી. તમારા મોબાઈલમાં તમને મમકાર છે. કેવું છે તમે વિચાર કરો. એટલે આ રીતે અહંકાર. અને પછી તમારા રાગદ્વેષે આની અંદર અમુક પ્રોગ્રામો હોય તેમાં મને ગમતા હોય, આખો દિવસ હું એ જોતો હોઉં, તમને બીજું કંઈક ગમતું હોય. એટલે વાસ્તવની અંદર અહંકાર, મમકાર, રાગદ્વેષ અનેક વ્યષ્ટિ અજ્ઞાન થકી અનેક અહંકાર, વ્યષ્ટિ અજ્ઞાન જ અનેક આપણે જોઈ ગયા. એનાથી કે અનેક અહંકાર, અનેક મમકાર, અનેક રાગદ્વેષ, આ રીતે આખું બધો સંસાર પાવરફુલ. એટલે કારણત્વાત, મતલબ આ બધાનું જે કારણ છે એ કારણ શરીર છે, આ વ્યષ્ટિ અજ્ઞાન. ચાલો, પછી એને કહે છે આનંદમય કોષ. આની ચર્ચા બહુ મોટી છે. આ આનંદમય કોષ, આ કોષ જે છે, એટલે તમે હવે છે ને બધી અનેક વસ્તુ હું કનેક્ટ કરીશ. મલિન સત્વ પ્રધાન છે એક વ્યષ્ટિ અજ્ઞાન, એને કારણ શરીર કહે છે, અને એને આનંદમય કોષ પણ કહે છે. આ વસ્તુ હવે હું તમને જરાક સમજાવી દઉં. પહેલાં હું આની અંદર જાઉં એ પહેલાં હું ક્યાંક કૂદકો મારી દઉં પહેલાં. અને એ કૂદકો છે વાસ્તવની અંદર ક્યાં ખબર છે? એ કૂદકો સીધો અહીંયા વેદાંત સારમાંથી હું તત્વબોધમાં. અને આ જરા સમજી લેજો. આ કારણ શરીરને જ આનંદમય કોષ કહેવામાં આવે છે. અને એ જ આ મલિન સત્વ પ્રધાન વસ્તુ છે, મલિન સત્વ ઉપાધિ છે. આવું મલિન સત્વ ઉપાધિ ધરાવતું ચૈતન્ય જીવ કહો, કે આ કારણ શરીર ધરાવતું ચૈતન્ય જીવ કહો, આવો આનંદમય કોષ ધરાવતું ચૈતન્ય જીવ કહો, જે કહેવું હોય. પરંતુ આ ત્રણ એક વસ્તુ છે. મલિન સત્વ પ્રધાન ઉપાધિ બરાબર કારણ શરીર બરાબર આનંદમય કોષ. હવે તમને એક વસ્તુ કહું કે પહેલાં આજે છે ને, પહેલાં આપણે મતલબ તત્વબોધની અંદર તો આમ તમે જુઓ તો 3 શરીરો છે અને 5 કોષ. એક દ્રષ્ટિથી 3 શરીર, બીજી દ્રષ્ટિથી એને પંચકોષ કહીએ, બરાબર. હવે એમાં પહેલું જે સ્થૂળ શરીર છે એના માટે અહીંયા કયો કોષ? અન્નમય કોષ.
પછી સૂક્ષ્મ શરીર, એના માટે કયા કોષ, કેટલા કોષ? 3: પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય. બરાબર, 3 કોષો બરાબર સૂક્ષ્મ શરીર. હવે કયું શરીર રહ્યું અને કયો કોષ રહ્યો? કારણ શરીર રહ્યું. અહીં કયો કોષ રહ્યો? આનંદમય કોષ રહ્યો. એટલે કારણ શરીરને આનંદમય કોષ કહેવામાં આવે છે. પણ કેમ કહેવામાં આવે છે એ ચર્ચા આપણે હવે કરવાના છીએ. જુઓ, કારણ શરીર જે છે એની અંદર 3 ફેકલ્ટી કારણ શરીર એટલે શું? આમ તો તમે આપણે જોઈ ગયા મલિન સત્વ પ્રધાન, એટલે મતલબ કે 3 ગુણો છે કે જેમાં સત્વ રજોગુણ તમોગુણથી પ્રભાવિત છે. અને કારણ શરીર એમાં આ 3 ગુણો એ અવ્યક્ત અવસ્થામાં છે. એના કારણે કારણ શરીર પણ આપણે અવ્યક્ત પણ કહીએ છીએ. એટલે કારણ શરીર અભિવ્યક્ત હોય તો 3 ગુણો અભિવ્યક્ત થયા, એમનું કાર્ય અભિવ્યક્ત થયું. પણ એવું નથી હોતું. કારણ શરીર છે એ કારણ શરીર જ્યારે સૂક્ષ્મ શરીર બને ત્યારે પેલા ગુણો અભિવ્યક્ત થયા. સ્થૂળ શરીર બને તો આપણે પેલા ગુણો અભિવ્યક્ત થયા. સ્થૂળ શરીર બનવું અર્થાત તમો ગુણોની જે આ બધું છે કાર્ય પંચમહાભૂતોનું. ચાલો, એટલે કારણ શરીર જે છે એમાં 3 ગુણો એ પોટેન્શિયલ અવસ્થા, એ આ અવ્યક્ત અવસ્થા. અને એની અંદર વાસ્તવમાં એટલે આમાં જે સત્વગુણ જે છે ને એ વસ્તુ, એટલે હું તમને સરખાવું છું કે સુષુપ્તિની અંદર પણ આ પ્રકારે હોય છે અવસ્થાની દ્રષ્ટિએ. સુષુપ્તિમાં કારણ શરીરની પ્રધાનતા હોય છે, એ પણ સમજી લઈશું આપણે. સત્વગુણ, હવે 3 ગુણો છે એમાં સત્વગુણ શેના માટે જવાબદાર છે? સત્વગુણને કારણે વાસ્તવમાં જાણવાની શક્તિ, જ્ઞાન શક્તિ રહેલી છે. એટલે આપણે આ 14મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાની અંદર આવેલું છે આ રીતે કે આ 3 ગુણોની ત્યાં ગુણત્રય વિભાગ તમે જાણો છો. અને એની અંદર આ વસ્તુ બતાવવામાં આવેલી કે સત્વને કારણે આ જ્ઞાન પ્રાપ્ત કરે છે જીવ. એટલે આ સત્વગુણ આના માટે જવાબદાર છે, નોઈંગ ફેકલ્ટી જેને આપણે કહીએ. અને એ થયું સત્વગુણ. પછી રજોગુણને કારણે શું? રજોગુણને કારણે કાર્યશીલતા, ક્રિયા. એટલે પછી વાસ્તવમાં બધી અનેક પ્રકારની ક્રિયાઓ સંભવે રજોગુણને કારણે. એટલે આ રીતે વાસ્તવમાં આ રજોગુણ અને સત્વગુણ બંનેને કારણે આ પ્રકારનું જ્ઞાન અને ક્રિયા, બંને પ્રકારની એક્ટિવિટી, જાણવાની વસ્તુ અને ક્રિયા, બધી અનેક પ્રકારની બીજી એક્ટિવિટી, એ બધું શક્ય બને. એટલે જ્યારે અત્યારે ઇવન તમે જાગ્રત અવસ્થામાં જુઓ, અત્યારે જ્યારે વાસ્તવની અંદર તમે અત્યારે સાંભળી રહ્યા છો, જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, અર્થાત અત્યારે સૂક્ષ્મ શરીરમાંથી કઈ વસ્તુની પ્રધાનતા છે? જ્ઞાનેન્દ્રિયની પ્રધાનતા છે. એટલે અત્યારે તમારો સત્વગુણ પ્રધાન છે એમ કહેવાય. બરાબર છે? એટલે સત્વગુણ પ્રધાન છે. એના થકી તમે, એટલે કે જ્ઞાનેન્દ્રિયોની પ્રધાનતા છે, એના થકી તમે જાણો છો. સાધનો છે ને આ તો બધા. એટલે કશું જોતા હો તમે ત્યારે પણ સત્વગુણની પ્રધાનતા. કશું સાંભળતા હો, કશોક સ્વાદ લઈ રહ્યા હો, સ્વાદનું જ્ઞાન. પછી આગળ બી એના કારણે મનમાં બીજો જે ઉત્પન્ન થાય એ પછી રજોગુણ વગેરે. અમુક લોભ ઉત્પન્ન થયો, આ થયું તે થયું, કે આ વસ્તુ બનાવી છે બહુ સરસ, હું પછી તો અત્યારે તો જમું જ છું પણ પછી ઘરે લઈ જઈશ, આમ કરીશ તેમ કરીશ. જે પણ મતલબ મનની અંદર બીજા બધા જે ઉત્પન્ન થાય, તો સારું ન બનાવ્યું હોય ને ક્રોધ ઉત્પન્ન થયો, સારું બનાવ્યું હતું માટે વાસ્તવમાં લોભ ઉત્પન્ન થયો. એટલે આવું બધું અને બીજો કંઈ સ્ટ્રેસ ઉત્પન્ન, આ બધું મનની અંદર આ બધું જે ચાલતું હોય છે, આ બધી જ વસ્તુ માટે શું જવાબદાર? રજોગુણ. એટલે ત્યારે પછી વાસ્તવમાં ચાલો, પણ એટલે પહેલાં જ્ઞાનેન્દ્રિયોની પ્રધાનતા થકી એ સત્વગુણ નક્કી થઈ ગયું. જ્યારે કર્મેન્દ્રિયોની પ્રધાનતા, મન તો ખરું જ ભાઈ બધામાં, જ્ઞાનેન્દ્રિયો એટલે એકલી જ્ઞાનેન્દ્રિયો તો ન જ જાણી શકે. મન અને જ્ઞાનેન્દ્રિયો બંને વાસ્તવની અંદર કાર્યશીલ હોય, એની પ્રધાનતા હોય ત્યારે સત્વગુણની પ્રધાનતા. પછી કર્મેન્દ્રિયો અને અંતઃકરણની પ્રધાનતા હોય સૂક્ષ્મ શરીરમાંથી, ત્યારે વાસ્તવની અંદર આ પ્રકારે રજોગુણની પ્રધાનતા. એટલે આ રીતે જાગ્રત કાળે માણસ 2 વસ્તુ કરતો રહે છે. એક્ટિવિટી કરે એટલે શું? ક્યાં એ જાણવાનું કામ કરતો, ક્યાં રિસર્ચ કરે, આ કરે તે કરે, કશું જોતો હોય, કશું સાંભળતો હોય, કશું સૂંઘતો હોય વગેરે વગેરે, કશાને સ્પર્શ કરતો હોય, એ આ બધું એક પ્રકારની એક્ટિવિટી. અથવા તો પછી કર્મેન્દ્રિયો થકી દોડવા જતો, આ જતો તે જતો. એટલે આ રીતે વાસ્તવમાં રજોગુણ અને સત્વગુણની પ્રધાનતા રહેતી હોય છે જાગ્રત કાળે. ક્યાં સત્વની પ્રધાનતા, ક્યાં રજોગુણની પ્રધાનતા.
સામાન્ય રીતે. એટલે મલિન સત્વ થઈ જ ગયું આપોઆપ, કારણ કે સત્વ દબાયું ને. ચાલો, એટલે આ રીતે આવું જ્યારે આવું સતત ચાલતું હોય જાગ્રત કાળે, પછી હવે આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો અને એ બધી એમને તો કર્મ કરતી નથી, તો આ શરીર થકી જ કરે, એટલે શરીર પણ સ્થૂળ શરીર પણ તો ખરું જ અંદર, એ બધું પછી છેવટે થાકે. અને થાકે તો પછી એને આરામ આપવો પડે. એ આરામ આપવો હોય તો આ બંનેને દબાઈ દેવા પડે. બરાબર છે ને? જ્ઞાનેન્દ્રિયોને પણ આરામ આપવો છે, કર્મેન્દ્રિયોને આરામ આપવો છે, મનને આરામ આપવો છે, અને એ સ્થૂળ શરીરને આરામ આપવાનો છે. તો એને દબાવવું પડે. અને એને દબાવવા માટે કયો ગુણ લાવવો પડે? તમોગુણ. એ તમોગુણ જે છે એ આ બંને ગુણોને દબાવે, એના કારણે સત્વ રજસને દબાવે, એના કારણે જ્ઞાનેન્દ્રિયો નિષ્ક્રિય બને, કર્મેન્દ્રિયો નિષ્ક્રિય બને, અને એનાથી સંકળાયેલું મન જે છે એ પણ પ્રવૃત્તિ કરતું હતું જ્ઞાનેન્દ્રિયોથી સંબંધિત કે કર્મેન્દ્રિયોથી સંબંધિત થઈને, એ પણ થોડું આરામ કરે. અને સ્થૂળ શરીર ડેફિનેટલી આરામ કરે. જ્ઞાનેન્દ્રિયો આરામ કરે પછી સ્થૂળ શરીર એક્ટિવ રહે, એવું કેવી રીતે બને? કર્મેન્દ્રિયો આરામ કરતી હોય તો નેચરલી પાદેન્દ્રિય આરામ કરતી હોય તો પગ, જે આપણા સ્થૂળ પગ છે, આરામ કરે જ. એટલે આ રીતે સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં આ બધા જે ઘટકો છે એ સતત પ્રવૃત્તિ જાગ્રત કાળે જે કરતા હતા, જાણવાની પ્રવૃત્તિ કે બીજી કોઈ ક્રિયાઓ બધી, એ બધાને આરામ આપવા માટે પેલો તમોગુણની પ્રધાનતા આવવી જોઈએ. બરાબર છે? એટલે હવે એટલું તો નક્કી થઈ ગયું કે વાસ્તવની અંદર સત્વ જે છે એ સત્વ મલિન તો છે જ, રજોગુણથી પ્રભાવિત થઈ જાય છે, કે હવે સુષુપ્તિ કાળે વાસ્તવમાં આ રીતે તમોગુણથી પ્રભાવિત થઈ જાય છે, તમોગુણ પ્રધાન બની જાય છે, સત્વ દબાય છે. માટે આ મલિન સત્વ તો છે જ, અહીંયા નક્કી થઈ ગયું. અને આ રીતે વાસ્તવમાં સુષુપ્તિ દરમિયાન તમોગુણની પ્રધાનતા જરૂર હોય છે, પરંતુ સાથે અને રજોગુણ બિલકુલ નિષ્ક્રિય હોય છે. પરંતુ રજોગુણ નિષ્ક્રિય એટલે મનમાં અત્યારે કોઈ પ્રકારનો કોઈ લોભ વૃત્તિ નથી, ફલાણું નથી, ઢીકણું નથી. કર્મેન્દ્રિયો પણ આરામ ફરમાવે છે, મન પણ આરામ ફરમાવે છે. મન આરામ ફરમાવે છે, મનની પ્રવૃત્તિમાં આ બધું આવી જાય, કામ, ક્રોધ, રાગ, દ્વેષ, બધું એ બધું આરામ ફરમાવે છે ત્યારે. એટલે વાસ્તવમાં સુષુપ્તિ કાળે જ્યારે તમોગુણની પ્રધાનતા થાય ત્યારે રજોગુણ તો જાણે સંપૂર્ણ દબાઈ ગયેલું છે. કોઈ પ્રવૃત્તિ નથી, મનની નહીં, કર્મેન્દ્રિયોની નહીં, સ્થૂળ શરીરની નહીં. અને સાથે સાથે સત્વ જે છે એ પણ લગભગ દબાઈ ગયું છે. બધું જ કોઈ પ્રકારનું વિશેષ જ્ઞાન તમે સુષુપ્તિમાં પ્રાપ્ત નથી કરી શકતા, છતાં પણ એક જ્ઞાન સતત ત્યાં થયા કરે છે. અને એ જ્ઞાન છે હું કશું જાણતો નહોતો એવું જ્ઞાન. બરાબર છે? એટલે હું કશું એ તમે જાગો ત્યારે કહો, પણ સમજો એ વખતે મારે કહેવું જોઈએ ને, હું કશું જ જાણતો નથી અત્યારે, એવું મારે સુષુપ્તિમાં કેમ ન કહી શકું? એને માટે હું પણ હાજર રહેવું જોઈએ ને, પણ અહંકાર હાજર રહેવો જોઈએ. એ અહંકાર લય પામેલો છે, એટલા એના કારણે તો હું સૂતો છું એ પ્રકારનો ખ્યાલ નથી. તો પછી હું અજ્ઞાનનો અનુભવ અત્યારે કરી રહ્યો છું એવું ખબર નથી, પણ અનુભવ તો કરી જ રહ્યા છો તમે અજ્ઞાનનો. એટલે તમને અજ્ઞાન, જેમ સત્વને કારણે તમે રંગરૂપનો અનુભવ કરો, રંગરૂપનું જ્ઞાન થાય કે ધ્વનિનું જ્ઞાન થાય, એ શ્રોત્રેન્દ્રિય થકી, એ પેલા સત્વને કારણે મેં કહ્યું કે જ્ઞાન વગેરે શક્ય બને. તો પણ સુષુપ્તિ અંદર આટલું જ્ઞાન તો હોય છે કે વાસ્તવમાં હું જાણું છું કે હું કશું જાણતો નથી, આટલું હું જાણું છું. ભલે એ વખતે હું પણ હાજર નહીં હોવાને કારણે બોલીએ નહીં, બરાબર છે. જાગીને તમે કહો, સ્મૃતિ છે ને, જાગો ત્યારે સ્મૃતિ થઈ ને. તમે કહું કે ઊંઘમાં મને કશી જ ખબર નહોતી, આટલી તો ખબર હતી ને. પણ જો તમને હું કશી જ ખબર નહોતી એ પણ જો ખબર નહોતી તો તમે જાગીને બોલી ન શક્યા. હું શું કહું છું સમજાય છે તમને? હું કશું જ જાણતો નથી એવું પણ જો હું ઊંઘ દરમિયાન ન ખબર હોત મને, તો જાગ્યા પછી તમે બોલી ન શકો કે હું કશું જ ઊંઘમાં જાણતો નહોતો. મતલબ હું જાણું છું કે હું કશું જાણતો નથી, આટલું તો તમારું સુષુપ્તિમાં રહે છે. ભલે એ ક્લેમ કરવા માટે અહંકાર હું પણ હાજર થવું જોઈએ, અને એ જાગ્રત કાળે થાય. માટે તમે સ્મૃતિ, અને સ્મૃતિ જો હોય તો પછી એ સ્મૃતિ અનુભવમાંથી જ આવે. માટે અનુભવ તમને ત્યાં થઈ જ રહેલો છે. જેવી રીતે અત્યારે જાગ્રત કાળે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો થકી તમને જગતનો રંગરૂપ, શબ્દ વગેરેનો અનુભવ થાય છે, અને આપણે કહીએ છીએ સત્વ છે, જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો.
એવી રીતે સુષુપ્તિમાં આટલું તો તમને જ્ઞાન હોય છે, બસ આટલો અનુભવ હોય છે. શેનો? અજ્ઞાન. માટે સત્વ મોટા ભાગનું દબાયેલું હોવા છતાં થોડુંક સત્વ ખરું, અને માટે સુષુપ્તિની અંદર તમોગુણની પ્રધાનતા, રજોગુણ દબાયેલો અને થોડુંક સત્વ. અને એટલે આ રીતે સત્વ જે છે એ મલિન બની ગયું બાકીના બે ગુણોથી. અને માટે સુષુપ્તિમાં કઈ ઉપાધિ હાજર છે? મલિન સત્વ પ્રધાન ઉપાધિ હાજર છે. આટલી મેં તો એક વાત કરી, પણ એ જ કારણ શરીર છે, એ જ આનંદમય કોષ છે. એ ચર્ચા બાકી રહી ન જો, એ હવે આવતા શુક્રવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.